presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો જે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરા કરી ચૂક્યું છે અને દરેક ફેસ્ટિવલ, દરેક સ્પેશિયલ ડેઝને આપણે રેસિપીઝ નવી સાથે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. આજે રીત કંઈક અલગ છે સેલિબ્રેટ કરવાની. આપણને સૌને ખ્યાલ છે 15મી ઓગસ્ટ નજીક આવે છે અને 15મી ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે, અને આ વીક સ્પેશિયલ ઇન્ડિપેન્ડન્સ વીક સ્પેશિયલ કરી રહ્યા છીએ, જેમાં તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાય છે અને નવી રેસિપી તૈયાર કરે છે. તો ચાલો આપણા બાળકો આપણું ભવિષ્ય શું કહે છે આઝાદી દિવસને લઈને એની વાતો સાંભળીએ, એ રેસિપીઝ જોઈએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહી છે જીયા ઓઝા અને ત્યાર પછી એની સાથે જોડાઈ રહી છે માંડલિયા દેત્રી. આ બંને આવીને નવી રેસિપીઝ તૈયાર કરે છે, ચીઝ બાઇટ્સ એટલે કે આલુ ચીઝી બાઇટ્સ, અને ત્યાર પછી એ બનાવે છે ટ્રાય કલર પૂરી. તો કરીએ શોની શરૂઆત. સો આજે મારી સાથે 6th સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ જીયા અને દેત્રી છે. હાય જીયા. હેલો. હાય દેત્રી. સો આજે તમે બંને સાથે મળીને પોટેટો બાઇટ્સ વિથ ચીઝ બનાવશો, રાઈટ? ઓકે. અને ટ્રાય કલર પૂરી બનાવશો. યસ. હવે સૌથી પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો બંને, 1 by 1. મારું નામ જીયા ઓઝા છે. હું ગ્રેડ 6માં ભણું છું અને મારી સ્કૂલનું નામ ધ ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. ચલો હું આજે તમારી સાથે એક રેસિપી શેર કરું છું જેનું નામ ધ પોટેટો બાઇટ્સ છે. ધ પોટેટો બાઇટ્સ શરૂ કરવા પહેલાં હું તમારી સાથે એક વસ્તુ શેર કરવા માંગુ છું કે ઇન્ડિપેન્ડન્સ દિવસ 15th ઓગસ્ટ એ દિવસે આપણે આપણો ફ્લેગ હોસ્ટ કર્યો હતો, અને 26 જાન્યુઆરી એટલે રિપબ્લિક ડે એ દિવસે આપણે આપણો ફ્લેગ લહેરાવ્યો હતો. વેરી નાઇસ. આ ડિફરન્સ લગભગ લોકોને ખબર નથી, પણ તને ખબર છે, એ બહુ જ સારી વાત કહેવાય. અને આજે આપણે બંને રેસિપી બનાવવાના છીએ, તમે બંને સાથે મળીને બનાવવાના છો. તો રેસિપીની શરૂઆત કરીએ પહેલાં શોનું નામ સરસ રીતે લઈ લઈએ, હે ને? જેવી રીતે હું બોલું એવી રીતે તમે બંને બોલશો. ઓકે. સો કિચન મેજિક. કિચન મેજિક. કરીએ શરૂઆત. હા. સૌથી પહેલાં શું કરશું? સૌથી પહેલાં તો આપણે બોઇલ્ડ પોટેટો લઈશું, ઓકે. એને મેશ કરીશું આપણે. તમને કઈ રેસિપીઝ ભાવે છે જીયા? તને કઈ ભાવે સૌથી વધારે? મને તો પાણીપુરી વધારે ભાવે છે. દરેક છોકરીઓને પાણીપુરી ખૂબ ભાવે, હે ને? હા. બીજું શું એવું છે જે હેલ્ધી છે અને તને ભાવે છે? મને ભૂમિકામાં મારા મેમ જેમને અમને પનીર સેન્ડવિચ શીખવાડ્યો હતો, અરે એ મને વાહ. બહુ જ વધારે ભાવે છે. પનીર ઇઝ ઓલ્સો હેલ્ધી, રાઈટ? યસ, ઇટ હેવ પ્રોટીન. તો પોટેટો મેશ થઈ જાય પછી આપણે એમાં બ્રેડ ક્રમ્સ નાખીશું થોડા. ઓકે. બ્રેડ ક્રમ્સ પછી બાઇન્ડિંગ માટે આપણો કોર્નફ્લોર નાખશું. ઓકે. ચીલી ફ્લેક્સ નાખીશું આપણે થોડોક, એટલે આપણને ટેસ્ટ મળી જાય પ્રોપર તીખો ને એવો. અને ઓરેગોનો નાખી દઈશું. ઓકે. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે એને બરાબર મેશ કરી લઈએ. તો હવે આપણો આ ડો તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે આપણી
ઓવલ ગમે એવા શેપમાં કરીશ. શેપમાં વાળી લઈએ. ઓકે, તમને પોટેટોની રેસિપી ભાવે છે બંનેને? હા. હે, ઓકે. કઈ કઈ વસ્તુ ભાવે તને દેત્રી? પોટેટોમાં 3 થિંગ્સ જે તને બહુ જ ભાવતી હોય. પોટેટોની સબ્જી ને પૂરી જોડે મને બહુ ભાવે. પછી મને આલુ પરાઠા પણ ભાવે વેરી નાઇસ, અને ઢોસામાં પણ પોટેટોની જે ફિલિંગ હોય એ બહુ ભાવે. વેરી ગુડ. અને તને જીયા? મને પોટેટોની સબ્જી બહુ ભાવે છે, પછી પોટેટો વિથ ચીઝ બહુ ભાવે છે, અને પછી પોટેટો ટ્વિસ્ટર બહુ ભાવે છે. અરે વાહ. પોટેટો ટ્વિસ્ટર એટલે જે રેસિપી બહાર મળતી હોય જ્યારે આપણે હા. ફૂડ કોર્ટમાં જઈએ ત્યારે આપણે એકદમ પેરી પેરી નાખીને હા. ખાતા હોઈએ એ જ ને? Cheese with cheese. ચીઝ વિથ, હા. તો આવી રીતે ઓવલ શેપ બનાવશું આપણે, રાઈટ? હા. યા અને પછી એને ડીપ ફ્રાય કરશું. ડીપ ફ્રાય કરી Deep- લઈશું. ઓકે, Until it gets golden brown. વેરી ગુડ. ઓકે, આમાં આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ તેલ નાખીએ છીએ. ઓકે. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને જ્યારે ડીપ ફ્રાય કરીએ ત્યારે લાંબા સમય સુધી પણ એ રહે છે અને પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. બીજી કઈ કઈ રીતે તમારી સ્કૂલમાં સેલિબ્રેશન થતા હોય છે 15th ઓગસ્ટ કે બીજા કોઈ તહેવારો? જેમ કે ઇન્ડિપેન્ડન્સ ડેમાં થાય છે, રિપબ્લિક ડેમાં થાય છે, એટલે એવી રીતે બહુ બધી, જેમ કે ગાંધી જયંતિ પણ છે, એટલે બહુ બધી વસ્તુમાં થાય છે. અરે વાહ. અમારી સ્કૂલમાં એક સુભાષચંદ્ર બોઝનું એક સ્ટેચ્યુ પણ લગાવ્યું છે. અરે વાહ, વેરી નાઇસ. તો હવે આપણે આજે શેપ કરીને રાખ્યા તે આપણે ડીપ ફ્રાય કરીશું. ઓકે. હવે આ થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયા છે. ચાલો આપણે આને સર્વ કરી દઈએ. ઓકે, ચાલો આપણે આની અંદર ગાર્નિશ માટે ચીઝની ગ્રેસ નાખી દઈએ. નાઇસ. પોટેટો અને ચીઝ બંને એકસાથે બહુ જ મસ્ત લાગે, રાઈટ? તો હવે આપણા ચીઝી Cheese પોટેટો potato બાઇટ્સ ready છે. રેડી છે. ઓકે. પોટેટો બાઇટ્સ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બાફેલા બટાકા, 2 ટેબલસ્પૂન બ્રેડનો ભૂક્કો, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. વાવ. ચીઝી પોટેટો બાઇટ્સ બનીને તૈયાર થઈ ગયા છે અને તમે પણ ઘરે આ જ રીતે ટ્રાય કરી શકો છો. એક નાનકડો બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી ટ્રાય કલર પૂરી બનાવીએ છીએ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વીઆઈપી ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વીઆઈપી ચાય. મારી સાથે આજે તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સ છે અને ઇન્ડિપેન્ડન્સ વીક સ્પેશિયલ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. ત્યારે મારી સાથે દેત્રી અને જીયા છે. જીયા, હવે આપણે જે બનાવીએ છીએ એ છે ટ્રાય કલર પૂરી, રાઈટ? સો કેવી રીતે બનાવશું અને શું કરશું એના માટે? ચાલો શરૂ કરીએ. ઓકે. તો હવે આપણે પહેલાં આને ટ્રાય કલર છે એટલે ઓરેન્જ અને ગ્રીન કલર આપણે એમાં મિક્સ કરીશું. એટલે તું ઓરેન્જ કલર કર, હું ગ્રીન કલર કરીશ.
તો આપણે ડોમાં કલર પહેલા નાખી એક દઈશું, ફૂલ બનાવી દેવાનું. પછી એમાં કલર નાખી દઈશું. ઓકે, એટલે એક તો આપણે વ્હાઈટ કલરમાં જ કરશું અને બેને આપણે કલરફુલ કલરફુલ કરીશું. હા. ઓકે. તો એકદમ ફ્લેગ જેવું બનાવશું. અત્યારે આપણે બનાવીશું પૂરી ટ્રાય કલર. સો 3 કલર તો રેડી થઈ ગયા છે, હા. રાઈટ? ઓકે. તો તમને હવે આપણે- બંનેને પૂરી વણતા આવડે છે? હા. અરે વાહ. તો હવે આપણે થોડો લોટ લઈને એને મસ્ત સર્કલ કરી લઈશું. વાહ. પછી એને વણી લઈશું આપણે. વેરી ગુડ. તમને લોકોને તો બંનેને બધું જ આવડે છે. તમારા બંનેના ફેવરેટ સબ્જેક્ટ્સ કયા કયા છે? મારો તો મેથ્સ છે. અમારો ઇંગ્લિશ છે. અરે વાહ. આ થઈ ગઈ. હવે આપણે 3 પૂરી વણી લઈએ. ઓકે. હવે આ પૂરી થઈ ગઈ છે તો આપણે ચલો પૂરી તળીએ. ઓકે. 3 1 by 1 તળીશું, રાઈટ? હા. ઓકે. હવે આપણે ત્રણ કલરની પૂરી થઈ ગઈ છે. હવે આપણે ચાર્ટમાં કન્વર્ટ કરી લઈએ. ચાલો. ઓકે. તો હજી એની આપણે ચાટ પણ બનાવશું. હા. અરે વાહ. ચલો. શું શું એડ કરશું આપણે ચાટમાં? તો ચાટમાં આપણે સૌથી પહેલા તો બોઇલ Boiled કરેલા potato. બટેટા ના કટકા કરી દીધા છે એ નાખી દઈશું. ઓકે. હવે એ નખાઈ જાય એ પછી આપણે એમાં ચણા નાખી દઈશું. હા. ટેસ્ટ પ્રમાણે ચણા નાખી દઈશું. પછી ગ્રીન ચટણી ગ્રીન નાખીશું. ચટણી. ચટનીઝ તો આપણને ભાવતી જ હોય, હા. right? ગ્રીન ચટણી સ્પેશિયલી. તમને અને ખબર આ- છે ગ્રીન ચટણી શેમાંથી બને છે? હા. ધાણા ભાજી અને ધાણા ભાજી મીઠમાંથી. અને કોઈ ફુદીનાથી પણ બને. અરે વાહ, વેરી નાઇસ. અને આ આપણી ખજૂર ને આંબલીની ચટણી એ નાખી દઈશું. આ બધું ઓકે. હોમમેડ છે. અરે વાહ. જેને સ્વીટ ઓછું ભાવતું હોય એ આ સ્કીપ પણ કરી શકે છે. તો ચલો, ચટણી અને ચાટ સાથે બધું રેડી છે. હવે એને આપણે સરસ મજાની પ્લેટમાં એને ડેકોરેટ કરીને મૂકી દઈએ, રાઈટ? હા. ચલો. તો હવે આપણી આ પૂરી રેડી છે ને હવે આપણે આને ગાર્નિશ કરી લઈશું બુંદી, પછી કોથમીર કોથમીર અને અને બેઝિક બેલ મસાલાથી. વાહ, સરસ. એકદમ સરસ મજાની એવી ચાટ પૂરી બનીને રેડી છે, રાઈટ? હા. હવે બેઝિક મસાલામાં આપણે નાખશું જીરા પાવડર રેડ ચીલી પાવડર. અને ચાટ મસાલો. ઓકે. એનાથી ટેસ્ટ વધારે ચટપટો થાય, જેને ચટપટું ગમતું હોય. આ રેસિપીઝ અમે એક્સપર્ટ્સની સાથે અને 5 રેસિપીઝ જેટલી પણ છે એક્સપર્ટ્સની સાથે, ટીચર્સની સાથે શૂટ કરી રહ્યા છીએ. તો બાળકોએ ખાસ આ એકલા ઘરે ટ્રાય ન કરવું જોઈએ, રાઈટ? હા. મમ્મી સાથે ટ્રાય કરશો, રાઈટ? Yes. યસ. ઓકે. તો રેસિપી રેડી આપણી? હા. ચલો. અને હવે અમે અમારી સ્કૂલને અને અમારા ટીચર ભૂમિકા મામને થેન્ક યુ કહીએ છીએ અમને આ સ્ટેજ સુધી લાવવા માટે. થેન્ક યુ મેમ.
ચલો, થેન્ક્સ ટુ યુ મેમ કે જ્યારે પણ તમે આવો છો અને આવા બાળકોને તૈયાર કરીને લાવો છો ત્યારે બાળકોને કુકિંગ સાથે અને પોતાની સાથે પોતાના પેરેન્ટ્સની સાથે એક અલગ બોન્ડ ક્રિએટ કરવાનો પણ સમય મળે છે અને એવો પણ એક ચાન્સ મળે છે કે કુકિંગ સાથે લોકો પેશન્સને શીખે, સાથે એ નવી નવી વાનગીઓ બનાવતા પણ શીખે. થેન્ક યુ સો મચ ટુ યુ, યોર સ્કૂલ એન્ડ યોર ટીચર્સ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. ટ્રાયકલર પૂરી બનાવવા માટેની સામગ્રી: 2 કપ ઘઉંનો લોટ, ઓરેન્જ અને ગ્રીન ફૂડ કલર, 1 નંગ બાફેલું બટાકું, ½ કપ ચણા, 1 કપ દહીં, ચાટ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો આ આપણી ટ્રાય કલર ચાટપુરી બનીને રેડી થઈ ગઈ છે. ટ્રાય કલર ચાટ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે પણ ઘરે આ જ રીતે ટ્રાય કરી શકો છો. થેન્ક્સ ટુ યુ, યોર સ્કૂલ એન્ડ યોર ટીચર્સ. લાસ્ટમાં સાથે બોલીશું કિચન મેજિક. યસ, કિચન મેજિક. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો જરૂરથી મોકલાવી દેજો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડ્સમાં નવી નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને તમે ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હું છું ધારા. Fortune Refined Kapasia Tel presents Kitchen Magic, co-powered by VIP Chai. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.